ઉપસ્થિત તમામ વડીલ મુરબ્બીઓ, તમામ યુવાનો, તમામ માતાઓ અને બહેનો, આપ સૌ પ્રત્યે સૌપ્રથમ તો દિલગીર છીએ કે આપ ઘણા સમયથી લગભગ 11-12 વાગ્યાથી બધા રાહ જોઈને બેઠા છે અને સતત અહીંયા સ્થળ ઉપર આપ બધા ટકી રહ્યા છો. એ બદલ આપ સૌને અભિનંદન અને આપ સૌનો હું પહેલા તો આભાર માનું છું. વિસાવદરના વિજયનો વિજય સંદેશ લઈને જ્યારે માનની સુદાનભાઈ ગઢવી તમારી વચ્ચે આવ્યા છે ત્યારે આ મંચ ઉપર ઉપસ્થિત આદરણીય ભાઈ નરેશભાઈ બારિયા હોય, ભાઈ બબુભાઈ હોય, ભાઈ રાકેશભાઈ હોય, અન્ય તમામ જગ્યા પર મંચે છે તમામ મહાનુભાવો છે, મહિલા પ્રમુખો હોય અને તમામ આજુબાજુની જે કે પણ જિલ્લામાંથી ટીમ આવી છે તમામને બિરદાવું છું. એક બે જણના નામ રહી જાય તો માફ કરજો, કારણ કે પાર્ટી લેવલે પહેલી વાર આમ તો હું દાહોદમાં આવ્યો છું એટલે બીજી વાર આવીશ એટલે નામ બધાના યાદ રાખી લઈશ. પણ હમણાં ભાઈએ વાત કરી કે પાર્ટી આપણી નાની છે એટલે એક ને એક હારમાં આપણે બધાએ રોળવાનું છે, એટલે હાર ના મળે તો હાથ મિલાવી લેજો એમની વાત કરી. હવે એ તો નજર સમક્ષ છે, આપણે બધા આયા એમ જતા કરતા હતા કે આમાંથી અમારા ઉપર અમને હાર કરાવતા હતા, ઈ જ હાર ને કાઢીને આપતા હતા અને ઈ ને ઈ હાર પાછા અમે તમે ફેરાવીને સન્માન કરતા હતા. આપણે એક ને એક હાર બે વાર પહેરીએ છીએ, ખુલીને પહેરીએ છીએ. ભાજપ વાળા જેવા આપણે નથી. ભાજપ વાળા પૈસા વાળા છે, એટલે હાર બનાવો. આપણે એક ને એક હાર બે વાર ત્રણ વાર પહેરીએ. ભાજપ વાળા પણ કરે છે, એક ને એક કામમાં ત્રણ ટેન્ડર નાખી છે. આપણે હાર ત્રણ વાર પહેરીએ છીએ, એક ને એક કામ ત્રણ વાર રોવી લે છે, બધો પૈસો ખીચામાં નાખી દે છે. એટલો ફેર છે. કોઈ પૂછે કે આમ આદમી પાર્ટી ભાજપમાં શું ફેર, તો એટલો ફેર છે. વાત સાચી કે નહીં? દાહોદના મિત્રોએ જે માન સન્માન આપ્યું છે, ના ગળામાં હાર પહેરાવીને જે વજન વધાર્યો છે, એ આવનારા સમયની અંદર આ ભાજપની તાનાશાહ સામે લડી એની સામે બાયો ચડાવી અને તમે જે અહીંયા ગળામાં વજન આપ્યું છે ને એ વજન ઉતારવાનું કામ આવનારા દિવસે. ચૂંટણી વિસાવદર આવી, ચૂંટણી વિસાવદરમાં આવી અને ઉકળાટ આખા ગુજરાતમાં તો આવ્યો, પણ ઉકળાટ સૌથી વધારે તમારા વિસ્તારોમાં આવ્યો. અને એ ઉકળાટથી આપણા કાર્યકર્તાઓને વાંધો નથી, પણ ભાજપ વાળા દાઝી રહ્યા છે. આ ઉકળાટ ભાજપના કાર્યકર્તાઓને નેતાને ગજાડી રહ્યો છે. એનું તમને કારણ કહું કે વિસાવદર જીતા અને એનો ઉકળાટ અહીંયા આવ્યો. શું કામ? કારણ કે ભ્રષ્ટાચારની સામે લડતા અને ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવતા એવા આદિવાસી ના નેતા, આદિવાસી કિંગને ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ખોટા કેસ કરીને અંદર નાખવાનો જે કારસો થયો છે ને, એનો મતલબ તમારે સમજી જવાનું છે કે રેલો અહીંયા સુધી ભોગી ગયો છે. બીજેપી મોખલાઈ ગઈ છે. અરે સાહેબ, જે ભ્રષ્ટાચારની પોલ ખુલી પાડે એને તમે અંદર નાખો અને વાતો પર કેવી કે કાચ માર્યો, પાણીનો ગ્લાસ માર્યો. અને ગુજરાતની નહીં, આખા દેશની હિસ્ટ્રીમાં પહેલી વાર કોઈ આવા કેસ બન્યા હશે કે પાણીના ગ્લાસમાં 300 હાથ લાગે. આનો ઇતિહાસ પડી જવાનો છે કે પાણીના ગ્લાસમાં 307 લાગી જાય. બોલો. અને હકીકતમાં તો એવી કોઈ ઘટના જ નથી બની, પણ ફસાવવા કેમ, જામીન કેમ ન મળે, અંદર જેલમાં કેમ વધારે રહે, આ પ્રયત્ન હતો. પણ હવે એને એમ થયું કે હાલ આ તો ખાતા ખોટું થઈ ગયું, હવે તો લોકચાહના વધવા માંડી છે. ખાતા ખોટું થઈ ગયું, હવે પાછો રિવેશ કરવાના એમ નથી, રિવેશ કરવાનો છે ભોઠા પડે છે. ભારવો કેમ રિવેશ લાગી ગયો છે પેલો બીજો ગેર, એટલે હવે ચોથા પાંચમા ગેર સુધી જવું જ પડે છે. અને અમને વાંધો નથી, છઠ્ઠો ગેર મારો ને અમારે કાંઈ વાંધો નથી, અમને જેલમાં રહેવું ગમે છે. એમાં ક્યાં મોટી વાત છે? પણ આપ સૌ જે લડાઈ લડી રહ્યા છો આપણા વિસ્તારની અંદર, મને એક વાતની અનુભૂતિ થાય છે કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીને જે લોકો આશીર્વાદ આપે
આપી રહ્યા છે એટલા જ અને એનાથી કદાચ વિશેષ આશીર્વાદ તમારા વિસ્તારમાં અહીંના લોકો આપી રહ્યા છે એટલે મને રાજીપો છે. અને હવે તો ગુજરાતની આત્મા જાગશે, 100% જાગશે. આપણે તો જાગ્યા છીએ, પણ હવે ગુજરાતના લોકોની આત્માને જગાડવાનું પણ કામ કરવું પડશે. કારણ કે આજે સવારે બનેલી તાજેતરની જ ઘટના, બરોડાથી પાદરા બાજુનો આ ત્યાં જે બ્રિજ તૂટ્યો અને બ્રિજમાં અત્યાર સુધીનો આંકડો છે કે 6 લોકોના મૃત્યુ થયા છે. હજી એનાથી વિશેષ આંકડો આવશે કદાચ, પણ 6 લોકોના મૃત્યુ થયા. હવે વિચાર કરો કે બ્રિજ ઉપર મેં હમણાં વિડિયો જોયો મેં ઇસ્માનભાઈએ કે બ્રિજ નબળો છે. આવો વિડિયા મેં પ્રોડ્યુસર બ્રિજ નબળો છે એવું કોઈ સામાન્ય વ્યક્તિએ અનેકવાર વિડિયો બનાવીને માહિતગાર કર્યા, છતાં નમાલી સરકારે, નમાલી ભાજપે એ બ્રિજનું સમારકામ કરવાની પણ તસ્દી ન લીધી, એને બંધ કરવાની પણ તસ્દી ન લીધી અને બ્રિજ ઉપરથી આજ સવારે ગોજારી ઘટના બની ગઈ. અનેક લોકોના ભોગ લેવાઈ ગયા, અનેક માનો દીકરો જતો રહ્યો, અનેક પરિવારના બાળકો જતા રહ્યા. સાહેબ, આ ગુજરાતને સંદેશ આપવો પડશે. વિજય સંદેશ તો સાઈડમાં રહ્યો, પણ આ સંદેશ આપવો પડશે કે આ ભાજપના ભ્રષ્ટાચારના કારણે મારો ગુજરાતનો નાગરિક જો મરતો હોય તો આ ભાજપને હવે તરફેદી કરવાનો સમય આવ્યો છે. કારણ કે તમે મોતનો સામાન માણસ મરી જાય અને તમને મોતની કઈ લેવા દેવા જ ન હોય તો હવે તાકાત ગુજરાતની જનતાએ બતાવવી પડશે અને ગુજરાતની જનતાનો આત્મા જગાડવાનું કામ આપણે બધાએ કરવું પડશે. બોલો, કરશો હા કે ના? બીજી તમારા વિસ્તારની અંદરની એક ઘટના એ વાત કરીને પછી મારી વાણીને હું વિરામ આપીશ. મનરેગામાં કૌભાંડો થયા. મને હમણાં એક ભાઈ આવીને એમણે આખી ફાઇલ આપી. એ ગામની અંદરથી આખા કામ ખાઈ ગયા. મેં પૂછ્યું કોણ ખાઈ ગયું? તો કે મંત્રીના બે દીકરા. મને પુરાવા આપ્યા. વાત કરી બીજી, નલ સે જલ યોજના, નળ આવી ગયા પણ હારું કેદીનું આમ નળ ખોલીએ પણ ટીપું નથી આવતું પાણીમાં. નળ આવી ગયા, જળ નથી આવતું. ઘણા લોકોએ વિચાર ઘણી વાર ટ્રાય કરી કે જોવા દે છે આવ્યું કે નહીં, પણ કાંઈ નથી આવતું. આ યોજના નલ સે જલ નહોતી, તમે ભૂલ ખાઈ ગયા. આ યોજના નલ સે ધન હતી, જલ નહોતી. એ નલમાંથી ધન બનાવવા વાળાએ બનાવી લીધું છે, કોન્ટ્રાક્ટરોએ, ભાજપના નેતાઓ. હવે આ યોજના 2022માં જોજો, સમજો, 2022માં યોજના પૂર્ણ કરવાની હતી. આજે મોટા ભાગની જગ્યાએ આ લોકોએ નળ જે આપવાના હતા અથવા પાઇપલાઇન આપવાની હતી એ બધી આપી દીધી. નબળી ગુણવત્તાની, ભ્રષ્ટાચાર કર્યો, ક્યાંક 20% કામ થયું. એ યોજનામાં તમામ ગ્રાન્ટો હતી એ ફાળવી દીધી. અને હવે આપણા ગુજરાતના પેલા CR પાટીલ સાહેબ દિલ્હી જઈને સુફિયાની વાતો કરે છે કે આ નલ સે જલમાં ખોટું થયું છે એટલે હવે ગ્રાન્ટ બંધ. એ કે હવે ગ્રાન્ટ બંધ કેમ ભાઈ? અત્યાર સુધી ગુજરાતમાં તમને ખબર નહોતી કે નલ સે જલમાં ખોટું જ થઈ રહ્યું છે, જલ નથી આવી રહ્યું. હવે 80% ગ્રાન્ટ જતી રહી અને થોડી ઘણી બાકી રહી તો કે હવે ગ્રાન્ટ બંધ. આ તો ઓલા જેવી વાત થઈ, આખો હાથી જતો રહ્યો પછી પૂછડું પકડે છે. આખો હાથી જતો રહ્યો અને હવે પૂછડું પકડવા ધોયા છે. એ પૂછડું હું કામ પકડે છે એ તમને કહું. કારણ કે તમારામાંથી અવાજ ઉઠી ગયો છે કે નળ તો આવ્યા, જળ કેમ નહીં? નળ તો આવ્યા, જળ કેમ નહીં? એ આક્રોશને ઠંડો પાડવા ઉપરથી ખાલી આવું નાટક કરવામાં આવ્યું છે કે ભાઈ ગ્રાન્ટ બંધ એટલે તમને એમ થાય કે ઓહો સરકારે પોઝિટિવ કામ કર્યું. પણ ગ્રાન્ટ બંધ તો હવે થોડી ઘણી વધી, આગળની હતી ક્યાં ગઈ? અને તમારી તાકાત હોય, તમારા અધિકારીઓ કહે છે કે ઓકાતમાં રહેજો, તો હું તમને કહું, એ ભાજપને કહું કે તમારી ઓકાત હોય તો નલ સે જલ યોજનામાં ઈડીને સીબીઆઈની તપાસ બેસાડો ને જેટલા કોન્ટ્રાક્ટરો ને જેટલા નેતા હોય ને પકડીને જેલમાં નાખો. જેટલા પણ હોય ને જેલમાં નાખો. બાકી ગ્રાન્ટ બંધ એમ કરીને તમે ખાલી સુફિયાની વાતો કરો એમાં મજા નથી. અહીંયાથી ચેલેન્જ આપીએ છીએ કે કરો ઈડીને સીબીઆઈની તપાસ. જે પણ જવાબદાર
જેલમાં નાખો, પણ ગરીબ આદિવાસીના ગરીબ લોકોના પૈસા ખીચામાં નાખીને સુફિયાની વાતો કરવાનો એનો કોઈ મતલબ નથી. એટલે બીજી કોઈ વિશેષ ચર્ચા ન કરતા એટલી વાત છેલ્લી આપને કહીને જાઉં છું કે માનનીય સુદાનભાઈ આપણી વચ્ચે જ્યારે વિજય સંદેશ યાત્રા લઈને આવ્યા છે, માનનીય ગોપાલભાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા, પણ એમને વિસાવદર જવું ખૂબ જરૂરી હતું. કારણ કે જીતા પછી લોકોની વચ્ચે રહેવું ખૂબ, કારણ કે લોકોની અપેક્ષાઓ ખૂબ હતી, તો એ નતા જઈ શક્યા. એટલા માટે ત્યાં એને તાત્કાલિક જવું ખૂબ જરૂરી હતું, એટલે એ હાજર નથી રહી શક્યા. માનનીય સુદાનભાઈ ગઢવી આપણા અધ્યક્ષ જે છે એમની આગેવાનીમાં વિજય સંદેશની યાત્રા દાહોદ મુકામે જ્યારે પહોંચી છે, ત્યારે એક મેસેજ આપીને જાઉં છું. હું લોકલી મારો વિસ્તાર સૌરાષ્ટ્ર, આખા ગુજરાત માટે હું લડ્યો છું, ગુજરાતના કર્મચારીઓ, બેરોજગાર યુવાનો, ખેડૂતો માટે. પણ વિસાવદરની જનતાએ જે મત આપ્યો છે ને આમ આદમી પાર્ટીને, માત્ર વિસાવદર માટે નથી આપ્યો. વિસાવદરની જનતાએ જે મત આપ્યો છે માત્ર વિસાવદર માટે નથી આપ્યો સાહેબ. એ વિસાવદરના લોકોનો મેસેજ લઈને તમારી પાસે આવ્યો છું કે વિસાવદરના લોકોએ મત એટલા માટે આપ્યો છે કે આખા ગુજરાતમાં પરિવર્તન લાવવું છે અને ગુજરાતમાંથી મેસેજ અને વાત લઈને તમારા સુધી આવ્યો છું. ત્યારે આપ સૌને કહું છું કે વિસાવદરની ધરતી અને વિસાવદરના લોકોએ ઉર્જા આપી છે, તો હવે ઘર ઘર સુધી જવાનું છે અને ઘરે ઘરે જઈને ગુજરાતની આત્મા જગાડવાનું કામ કરવાનું છે. ઘરે ઘરે જઈ અને ગુજરાતની આત્માને જગાડવાનું કામ કરવાનું છે. બોલો કરશો હા કે ના? બોલો કરશો હા કે ના? મારે માઇકમાં ગયું રહી ગયું, તમારે ક્યાં રહી ગયું? બોલો ગુજરાતની આત્માને જગાડવાનું કામ કરશો હા કે ના? બોલો કરશો હા કે ના? હવે દાવત ગયું. આભાર. ખૂબ ખૂબ આભાર